આ છે એક વર્તુળ. ઓકે, અને અહીંયા તમે કેન્દ્રમાં, અને આ છે વર્તુળનું કેન્દ્ર ઓ. ઓકે, અહીંયાથી આપણે બે ત્રિજ્યાઓ દોરવાની છે. બે ત્રિજ્યાઓ ખેંચેલો છું અહીંયાથી. આ છે ત્રિજ્યા 1 એટલે કે R1, ને અહીંયાથી બીજી ત્રિજ્યા હું દોરી દઉં છું. આ થઈ ત્રિજ્યા R2. ઓકે, તો અહીંયા R1 ઇઝ ઇક્વલ ટુ R2. ઓકે, બંને ત્રિજ્યાઓ છે વર્તુળની એટલે બંને સમાન થશે. તો અહીંયા આ ત્રિજ્યા R1 અને R2 આ બે ત્રિજ્યાઓથી ઘેરાયેલો જે આ જે ભાગ છે, અહીંયા હું રેડ કલરથી હાઇલાઇટ કરું છું. આ જે રેડ કલરથી મેં જે ભાગ હાઇલાઇટ કર્યો છે, આને કહેવાય છે વર્તુળનો વૃત્તાંશ. આને કહેવાય છે વર્તુળનો વૃત્તાંશ. અને અહીંયાથી લઈને અહીંયા સુધીની જે લંબાઈ છે, એટલે કે આ R1 થી લઈને આ R2 સુધી જે વર્તુળની જે લંબાઈ છે, વર્તુળની જે પરિમિતિ હોય છે તેને પરિઘ કહેવાય છે. પણ આટલાથી આટલા સુધીનું અંતર જે વર્તુળની જે પરિમિતિ છે તેને વર્તુળની ચાપ કહેવામાં આવે છે. તેને કહેવાય છે વર્તુળની ચાપ. જે નાનો જે ભાગ છે તેને કહેવાય છે લઘુ વૃત્તાંશ, અને આ જે ઉપરનો જે મોટો ભાગ છે તેને કહેવાય છે ગુરુ વૃત્તાંશ. આ ઉપરના ભાગને કહેવાય છે ગુરુ વૃત્તાંશ અને નીચેના ભાગને કહેવાય છે લઘુ વૃત્તાંશ.